ખરેખર જે આ પેટ્રોલ પંપની વાત છે ને સાચી છે. જો પેટ્રોલ ડીઝલમાં લાઈને છે, આપણે તો જે ડીઝલ છે તો આપણે ઘરે જાઉં ને પુરાવતા જાઉં. અત્યારે ક્યાંય જવાનું છે નહીં. તો ચાલો. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે ચાલુ ગાડી એટલું બનાવવું પડે અને હાલે વાગી ગયા હે એક જેવું થયું ને આપણે હવે ગયા હતા ટૂરમાં અને આપણે ટૂર પૂરી થઈ ગઈ આજે વહેલી. તો આપણે જતા હતા ઘરે તો ઇન્ટ્રો કરી નાખીએ અને આજે લગભગ આપણે સિરીઝનો ત્રીજો વિડીયો શૂટ કરવા જવાના છીએ અને એ સરપ્રાઈઝ રહેશે. તો ચાલો હવે ત્યાં જ મળશું. આપણે જવાના જમી કરવીને આરામથી જાઉં 4 વાગે. તો ચાલો હવે ત્યાં જ મળીએ. આપણે ઘરે પહોંચી ગયા, વાગી ગયા જ 2 અને જમવામાં શું છે જો ને આપણે હે ને વસ્તુ લેતા આવ્યા હે. અહીંયા એસએસમાં હતું ને આ સેતુ મસ્ત મજાના મીઠા ને પાકા. અને આ અમારે એસએસમાં હે ને એક જગ્યાએ હતા રુદ્ર તો ખાવાય મીંડો જો પાકા ભાઈ દઉં. તો મિત્રો ચાલો હવે જમી લઈએ. જમવામાં શું છે અને જો આજ કાલે વેફર બનાવી દી બને હવે આપણા હાટું છોકરાઓ હાટું. ફર્સ્ટ વેફર ને બીજું આપણે વેફર બનાવી નાખી કાલે અને એનો વિડીયો જ મૂકવાનો હોય. તો ચાલો જમી લે. જમવામાં શું છે કેરી, દાળ અને રોટલી. ચાલો મિત્રો 5 વાગી ગયા છે ને રુદ્રને આપણે તેડતા આવ્યા. તો વસ્તુ એ હતી કે આપણે જવું હતું જુનાગઢ સિરીઝનો વિડીયો ઉતારવા. વસ્તુ એવી બની કે જો અહીંયા આપણે સેવનું કામ ચાલુ છે. પંચરમાં કેવી રીતના સેવ બને જો એટલે હવે આપણે છે ને મદદ કરવાની થશે અહીંયા. બાકી આપણે સાંજે રોટલા નહીં મળે. બરોબર ને? કરવા લાગો તો સારું, ન કર પછી થયું બીજું એકલા કર લે એવું કરવું. આ તો એક જો આવી રીતના છે ને હંચો આપો. મળે તો આપણે બહારથી મંગાવીએ. હા હો, કાંઈ થોડી બહાર કોઈ આપે. જો આવી રીતના કેને સેવ ખાધેલી છે કહેજો કોમેન્ટમાં. ઘઉંના લોટને જો આવી રીતના સેવ બને. ઘરનો હંચો છે. લઈ જજો કોઈ જોતો હોય તો લઈ જજો. કોમેન્ટ કરજો કોઈને જરૂર હોય તો. અને કોઈને ઉનાળામાં સેવ પાડવી હોય તો આપણે આપશું. એમાં જો આ ભાંગી ગયો તો પણ આને હે ને વેલ્ડિંગ કરાવ્યો એટલે હાઈલો. જો આવી રીતના સેવ પડે. તો કાલે આપણે રવિવાર હતો તો આપણે શું કર્યું વેફર બનાવીને આજે જો આ ઉનાળાની સિઝનની બધી આઈટમ એક પછી એક ચાલુ છે. હવે સેવું પાડે છે. વેફર કાલે બનાવી નાખીને હવે સેવું બનાવે. આપણે જવું તો વિડીયો બનાવે. હવે આમાં આપણે હંચો આંકવાનો થાય એટલે આપણે વિડીયો બનાવવાનું કેન્સલ કરીએ અને અહીંયા આપણે મદદ કરીએ તો આ થઈ જાય આવી રીતના. તો ચાલો હવે આપણે હંચો વિડીયો બનાવ્યા કરશો કે આમાં કઈ મદદ કરવા લાગશો કે એમાં વિડીયો પકડતા રહો ફોન ને કે સારું થઈ જાય ને કે હાલો એમ છે કે હાલો મૂકો. આપણે હવે ફેરવીએ મિત્રો. હાલ બરાબર હું બેસી જાઉં. હવે ક્યાં લોટ બતાવી દો. એટલો લોટ ન થાય ત્યાં સુધી હલવાનું નથી. લેતા પૂરો બતાવી દો. લોટ નથી બતાવો તમે લ્યો ને હવે. હા કરો ને. જો ભાઈ આવી ગયા નિશાળેથી અને મારે જવું હતું મિત્રો વિડીયો બનાવવા. તો વસ્તુ એવી બની કે આની હંસાનું ચાલુ કર્યું. પંચાનું ચાલુ કરી દે નકર આગળ હટકી જાત તમે મારે તો રહી જાય ને. કાલે વેફર બનાવવામાં રહ્યા આજ આમાં સવાર બની જાત પણ મારી મિત્ર બેનપણીનો ફોન આવી ગયો ને 2 કલાક વાત આલી. જો એની બેનપણી વાહે
નકર મારા હવારે થઈ જાત. મારી ધૂળ કાઢવાની છે. બહુ સેટા પલ્લેથી ફોન આવ્યો તો મારી બેનપણીને જા વર્ષ પછી એટલે પછી કોણ મારે ફોન હતી? આપવો પડે ને. કોણ? જો આ એટલો લોટ છે લેતો. આ લોટ ખાય પણ આમ જોવું હોય તો કાચો લોટ ખાય જોઈ લે. એટલો લોટ છે. અમે તો અચકચરો બાંધીએ તમે કેમ બાંધો? અમે તો જાઓ કેવો અચકચરો જ કહેવાય ને લોટ. જાડો. જાડો લોટ ને અચકચરો. જો ઘડી ઘડી આવી છે એટલે આપણે સિરીઝનો વિડીયો એક હારે 2 બનાવવાના થાય. કાલે જો રજા હશે ને તો એક હારે 2 બનાવી નાખીશું. ધીરે ધીરે હોય તો ઝીણકું. ચાલો હવે આપણે થોડીક મદદ કરી લઈએ અહીંયા. ચાલો મને આપો. કલાકમાં થઈ જાય. કલાક પછી બનાવતા વિડીયો કલાક પછી ને ટ્રાફિક નહીં થઈ જાય પાછી. હા ન થાય. હા એ તો મિત્રો જો હવે એટલી થઈ ગઈ છે ને તો પાછો લોટ બાંધીને આવી. એટલે આજે આખો દી આમાં કાઢવાનો. મારે જવું તો વિડીયો બનાવવા એ બી ન જવાનું. એટલી તો થઈ ગઈ છે અને એટલો પાછો લોટ બાંધીને આવી. એટલે હવે પાછું આમાં એટલું પતે પછી જોઈએ. પછી તો આગળ નહીં વધે. તો આજે સેવું બનાવવાનો વારો છે. આ ઉનાળામાં તો સારું કા વેફર કા સેવું આવું હે કંઈક મિત્રો. ને કંઈક બનાવવાનું હોય. કંઈક ને કંઈક હોય. કંઈક ને કંઈક બનાવવાનું હોય. શું બનાવવાનું હોય? પણ તારે હવે કાલ વેફર. મારા વિડીયો બનાવવા જવું એનું શું? હે વિડીયો બનાવવા જવું તો એનું શું? જાયજો સવારે. સવારે જઈજો ને. ચલો આવી જાઓ મેદાનમાં. હું મેદાનમાં તો મિત્રો જો આવી રીતના હે ને હું કેટલા વાગ્યાના આવ્યો? 3 વાગ્યા. 2 વાગ્યા આવ્યો તો કા 3 2 વાગ્યા? વાગ્યાના આવ્યા હતા ને 5 વાગ્યા પછી કર્યું સેવ બનાવવાની શરૂઆત કરી છો. ત્યાં સુધી તો આપણે આરામ જ કર્યો છે. 2 થી 5 અને 5 વાગે ઓલાને ગયા તેડવા ને હવા પાસે તેડીને આવી ગયા ને પછી તો આપણે વરગ્યા એમાં ઓલા રુદ્રએ બનાવવા લાગી સેવ. આપણે એટલે નથી બનાવવા લાગી. બોલો આવું છે. તો હોય ચાલો ઈ હાચું કહેવાનું હોય. જે પાછો હોય આવો ને ઈ હાચું હાંચો. જ કહેવાનું હોય ને પછી તકલીફ પડે ને એમ ના હાલે. સારું હાલો ભાઈ હાકી લે. આપણે તો ક્યાં કંઈ કરીએ જ છીએ. આજે વાતાવરણમાં પલટો થઈ ગયો છે. જો આવું કંઈક ઢાબરા જેવું વાતાવરણ થઈ ગયું છે. અને જો ગિરનાર કેવો ચોખ્ખો દેખાય છે. મસ્ત મજા દેખાય છે. અને ઢાપલા જેવું થઈ ગયું છે. કેમ ઓલું માંદપનું વાતાવરણ તમારે કેવું છે વાતાવરણ કોમેન્ટ કરજો મિત્રો. જો 2 દિવસથી આ વાતાવરણ આવું જ નહીં છે. ને હમણાં આવતા અઠવાડિયે તો વાવાઝોડું કેવું આવ્યું હતું તમારે હતું કે નહીં કોમેન્ટમાં કહેજો. ચાલો ખરેખર જે આ પેટ્રોલ પંપની વાત છે ને સાચી છે. જો પેટ્રોલ ડીઝલમાં લાઈને છે આપણે તો જે ડીઝલ છે તો આપણે ઘરે જાઉં ને પુરાવતા જાઉં. અત્યારે ક્યાંય જવાનું છે નહીં તો ચાલો આપણે બી ફૂલ કરાવીએ. હા જગતના પેટ્રોલ અને ખરેખર એટલી કેટલી બધી ભીડ છે. ખરેખર એટલી ભીડ નથી. આપણે વાંધો ના જગત પેટ્રોલ પંપ ગુરુકુળની બાજુમાં તો પબ્લિક નથી અમારતી. આપણે અહીંથી નીકળ્યા હતા ત્યારે એટલી લાઈન હતી ને અત્યારે એટલી લાઈન છે. પેટ્રોલમાં વધારે છે ડીઝલમાં ઓછી છે પણ લાઈનો તો છે. તો આપણે હવે ફૂલ કરાવી લઈએ એટલે આપણે બી પ્રોબ્લેમ ન થાય. જો પેટ્રોલ પંપમાં વધારે અને ડીઝલમાં ઓછી છે. આપણે હવે પુરાવીને તો જવું જોઈએ એમ તો ચાલો ડીઝલ પુરાવી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે બી ફૂલ થઈ ગઈ છે. બાકી જો એટલું બધી પબ્લિક છે પણ આપણે ખરેખર પેટ્રોલ પંપવાળાને પૂછ્યું કે ખરેખર શોર્ટેજ છે તો કે એવું કશું છે નહીં. તો પબ્લિક જ સમજતી નથી. તો મારા મીડિયાની માધ્યમથી પબ્લિકને જણાવવા માગું છું કે ખરેખર શોર્ટેજ નથી. આપણે શું કામે શોર્ટેજ કરીએ. અને મેં શેઠને પૂછ્યું તો એ એમ કહેતા હતા કે ખરેખર 100ની જરૂર છે તો બી 1000-1000ની તો બી 1000-1000નું પુરાવે. જેને 100 રૂપિયાના પેટ્રોલની જરૂર છે
તો બી 1000 રૂપિયાના પૂરા હોય તો એનું કારણ એવું થાય ને કે ખરેખર તો આપણે શોર્ટેજ ઊભી કરશું. ખરેખર તો ગવર્મેન્ટ પાસે છે જ, તો આપણે કેમ શોર્ટેજ ઊભી કરીએ? કારણ કે આપણે 100 રૂપિયાની જરૂર છે ને આપણે કરીએ 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવીએ અને જરૂર છે 100 રૂપિયાની. તો જો આપણે જ આ ટૂંકમાં સંગ્રહ થયો એવું થયું ને, તો જો આપણે જ સંગ્રહ કરશું તો શોર્ટેજ તો રહેવાની છે. જેને જરૂરિયાત છે એને તો મળવાનું જ નથી. તો મારા મીડિયાની માધ્યમથી ખાસ પબ્લિકને અપીલ કરવા માગું છે કે ખરેખર જેટલી જરૂરિયાત છે એટલું જ પેટ્રોલ પુરાવો, અને મળવાનું તો છે એ 100%. સરકારને બી ખબર છે, સરકાર પણ કહે છે કે 100% મળવાનું જ છે, પેટ્રોલની શોર્ટેજ નથી. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. આપણે હે ને આજે જવાનું નહીં, કારણ કે મોડું થઈ ગયું તો સેવ બનાવવામાં, એટલે આપણે કંટ્રોલનો માલ લેવા ન ગયા. અને જો આપણો બ્લોક ચાલુ છે અત્યારે અને સેવ બની ગઈ છે અને દક્ષ ને એ ભાઈ આવી ગયા છે અને જમી લીધું છે અને વાગી ગયા આજે 8:30. તો ચાલો આજનો બ્લોગ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ચાલો બાય બાય.